ઘણા બધા વેલનેસ સેન્ટર અલગ અલગ જગ્યાએ ઓપન થવા લાગ્યા છે અને લોકો એમાં જતા થયા છે. તો ક્લિનિક અને વેલનેસ સેન્ટર વચ્ચેનો તફાવત શું છે? ક્લિનિક બેસિકલી જે લોકો દવા લે અને સાજા થયા અને ટોટલી રિટ્યુન નથી થયા હજી, એને તમે ફાસ્ટ પેસ વર્લ્ડમાં તમે યુઝ કરી શકો. બટ તમારે રિટ્યુન બોડી કરવી છે ને તો આપણે આને લોંગ ટર્મ ચલાવવી પડે, તો એના માટે આપણે 7 દિવસ કે 10 દિવસ દેવા પડે. એટલે એ આખું વેલનેસ કોન્સેપ્ટ છે. કેવા ટોક્સિન હોય, બોડીના કયા કયા પાર્ટમાં હોય અને એને નેચરલી રિમૂવ કરવા માટે શું પ્રોસેસમાંથી પસાર થવું પડે? તો જે આપણે ઇનહેલ આપણે જે કરીએ છીએ એમાં 2 ટાઈપ્સ ઓફ ટોક્સિન છે. જે તમે શ્વાસ લ્યો છો એ તમારી હવા શુદ્ધ છે કે નહીં, પેલી વસ્તુ એ તમને એટલું જ બૂસ્ટ મળે. જે તમે બોડીને દેશો એ જ તમને બોડી પાછી આપશે. બીજી વસ્તુ કે જે તમે ટોટલી તમે જે ખાઓ અને જે તમે પીઓ છો કેટલું શુદ્ધ છે. તો હવે આયુર્વેદિક અને જે નેચરોપેથી છે આમાં શું ડિફરન્સ છે? આયુર્વેદિક જે છે એમાં આપણે એમ ન કહી શકીએ કે એ ડ્રગલેસ મેડિસિન છે, કારણ કે એમાં પણ ડ્રગ આવતું હોય છે, બટ એ બેસિકલી આયુર્વેદિક ડ્રગ્સ હોય છે. એમાં કોઈ કેમિકલ નથી આવતું. એ 100% છે. જે નેચરોપેથી છે એ ટોટલી ડ્રગલેસ મેડિસિન છે. એમાં લાઈક હાઇડ્રોથેરેપી, વોટર ટ્રીટમેન્ટ હોય છે, યોગા, મેડિટેશન હોય છે. સાથોસાથ નેચરોપેથીની લાઈક હોટ સ્ટોન મસાજ છે, તો એ પદ્ધતિ એની આખી અલગ હોય છે. શિરોધારા હોય છે જે ટોટલી રિટ્યુન કરે. આપણે અહીંયા નેચરોપેથીને લઈને કઈ કઈ એક્ટિવિટીઝ થાય છે? આપણે અહીંયા નેચરોપેથીની રિલેટેડ જેમ કે ટોટલી એનું 5 હોય છે, જેમાં એના મસાજીસ હોય છે. નેચરોપેથીના બધા આપણે મસાજીસ હોય છે જેનાથી બ્લડ સર્ક્યુલેશન પ્રોપર બોડીમાં થવું જોઈએ. પછી તમે શિરોધારા પણ કીધું, તો એમાં કેવી રીતે આખી એક્ટિવિટી થતી હોય છે? શિરોધારા બેસિકલી છે એ અમારા લોકો કોઈ પણ અનિંદ્રા છે, જેને કોઈને સ્ટ્રેસ છે, હોર્મોનલ ડિસઓર્ડર છે, એના માટે એ બહુ લાભદાયક છે. આમાં એવો કોઈ ક્રાઇટેરિયા છે કે કઈ ઉંમરના લોકો આવી શકે કે કોઈ પણ વ્યક્તિ આવી શકે આમાં? 30 વર્ષથી વધારે કોઈ હોય તો અમે એવું કહીએ કે 30 વર્ષ પછી બધાને 7 દિવસ માટે શરીર માટે ટાઈમ આપવો જોઈએ. પછી ઉંમર જેટલી હોય, 80 હોય, 70 હોય, ત્યાં સુધી લોકો કોઈ લિમિટ નથી. તમે લોકો આજના સમયમાં બહુ એક્સપેન્સ, જેમ કે બાહ્ય એક્સપેન્સ કરો છો. જે મોંઘું હેર ઓઇલ છે, મોંઘા કપડાં છે, મોંઘા ગોગલ્સ છે, મોંઘા શૂઝ છે, એ તો બાહ્ય એક્સપેન્સ છે. તમે કોઈ દિવસ એવું વિચાર્યું કે હું શરીરની અંદર જઈને હું અંદર કંઈક ડિટોક્સ કરાવ્યું છે? કોઈ દિવસ એના માટે કોઈ દિવસ ખર્ચો કર્યો છે શરીર માટે? વિચારજો, દિલ કી બાત કરતા. નમસ્કાર. બદલાતા સમયની સાથે ઘણું બધું બદલાયું છે. આજે આપણે અવારનવાર જ્યારે સોશિયલ મીડિયા જોતા હોઈએ છીએ એટલે એક સાથે 5 પ્રકારની રીલ તમારી સામે આવે છે અને તમે કન્ફ્યુઝ થઈ જાઓ છો કે હવે આમાં કરવું શું. એક સમય હતો કે ઋષિમુનિઓ દ્વારા આપણી પરંપરા મુજબ પંચકર્મ નામની પદ્ધતિ ચાલતી હતી અને એની હેઠળ અનેક પ્રકારના આયુર્વેદિક ઉપચાર થતા હતા. એ વખતે એ ટેકનોલોજી એવી કામ કરતી હતી કે કદાચ આજની અદ્યતન ટેકનોલોજીના મશીનો પણ એની સામે નાના પડી જાય. પરંતુ આ બધું ભૂલાતું કેવી રીતે ગયું અને ફરીથી એ સમય આવી ગયો છે કે લોકો આ પદ્ધતિ તરફ વળ્યા છે. જૂનાગઢના વિસાવદર પાસેના ચાંપોડા લોકેશન ઉપર છું, એક વેલનેસ સેન્ટરમાં છું અને મારી સાથે છે ડૉક્ટર યોગેશ ધાંધલ. સાહેબ, આપનો પહેલાં તો પૂરો પરિચય આપી દો એકવાર. મારું નામ ડૉક્ટર યોગેન્દ્ર ધાધલ છે. બેસિકલી મેં બેચલર ઓફ નેચરોપેથી અને યોગા સાયન્સ કરેલું છે, જે BNYS ડૉક્ટર એક રીતે કહેવાય છે, જે નેચરોપેથી ડૉક્ટર હોય છે. ઓકે. સાથોસાથ અહીંયા અમે પૂર્ણ શક્તિ હોલિસ્ટિક વેલનેસ કરીને આખું વેલનેસ સેન્ટર છે, જેમાં બધી ડ્રગલેસ મેડિસિન, ડ્રગલેસ થેરેપી બધી આમાં કરવામાં આવે છે અને એનાથી જ એને કોઈ પણ હોય દર્દી તો એને હીલ કરવામાં આવે છે. આપણે વન બાય વન દરેક ક્વેશ્ચન ઉપર સાહેબ વાત કરીશું. યોગેન્દ્ર સાહેબ, આપણી જે આ પદ્ધતિ છે પંચકર્માની પદ્ધતિ, પૂર્ણાશક્તિ વેલનેસની, એ આપણા કલ્ચરને, આપણા જૂના કલ્ચરને કે ઋષિમુનિઓ જે ટ્રીટ કરતા હતા એનાથી કેટલું કનેક્ટેડ છે? હા, આપણું જે પણ આપણું લાઈફસ્ટાઈલ છે, પહેલાંના આપણે લાઈફસ્ટાઈલ જોઈએ તો અત્યારનું ખાનપાન છે, અત્યારની રહેણીસહેણી છે, એ બહુ જ ચેન્જ છે. અને પહેલાંનું જે છે એ કનેક્ટ રહેતું હતું બોડીમાં, મેન્ટલી, ફિઝિકલી ને સ્પિરિચ્યુઅલી, ઇમોશનલી, એ બધી રીતે એક કનેક્ટ કરતું હતું. હવે જે પદ્ધતિ છે એ ચારેય કનેક્ટ નથી થતું. એટલે જે પણ માણસ હોય એ અંદરથી કંઈક ને કંઈક એને મૂંઝવણ હોય, કંઈક ને કંઈક સ્ટ્રેસ હોય. પહેલાંના માણસોમાં એ નહોતું.
એટલે એ તરફ જવા માટે હવે ટોટલી ઋષિમુનિઓ જે આપણે અપનાવતા હતા એ કે સ્ટ્રેસ વગરની જિંદગી, પણ જેટલું પણ હોય કામ જેટલું થાય એટલું સ્ટ્રેસ વગરનું થાય એના ઉપર ટોટલી ફોકસ હોય. તો ક્લિનિક અને આપણા જે વેલનેસ સેન્ટર છે, અત્યારે સોશિયલ મીડિયામાં ભારતની અંદર પણ આપણે જોઈએ છીએ કે ઘણા બધા વેલનેસ સેન્ટર અલગ અલગ જગ્યાએ ઓપન થવા લાગ્યા છે અને લોકો એમાં જતા થયા છે. એમાં બધા જ પ્રકારની એક્ટિવિટી પણ થાય છે. તો ક્લિનિક અને વેલનેસ સેન્ટર વચ્ચેનો તફાવત શું છે? ક્લિનિક બેસિકલી જે ક્લિનિકલ હોય છે એમાં ચાર્જ મોટા ટાઈપના એવા હોય છે જે લોકો દવા લે અને સાજા થયા અને ટોટલી રિટ્યુન નથી થયા, હજી ટોટલી સાજા નથી થયા, જેને અંદરથી જળમાંથી જે બીમારી કાઢવી જોઈએ એ નથી નીકળતી. અમુક ફાયદા એવી રીતે હોય છે કે એને તમે ફાસ્ટ પેસ વર્લ્ડમાં તમે યુઝ કરી શકો, બટ તમારે રિટ્યુન બોડી કરવી છે અને તમારે લોંગ ટર્મ આ બોડી એક આપણું એવું જ આપણું માળખું છે કે આ જ એક આપણું ઘર છે જેમાં આપણે આપણી આત્માને રાખવાની છે. તો આપણે આને લોંગ ટર્મ ચલાવવી પડે, તો એના માટે આપણે 7 દિવસ કે 10 દિવસ દેવા પડે, તો એની લાઈફસ્ટાઈલ આપણે દેવી જોઈએ. એટલે એ આખું વેલનેસ કન્સેપ્ટ છે. બીજો મોટો તફાવત એ પણ છે કે જ્યારે તમે મેડિસિન તરફ વળો છો તો એની સાઈડ ઇફેક્ટ્સ પણ હોય છે. આમાં કોઈ સાઈડ ઇફેક્ટ્સ પણ નથી હોતા. આ ટોટલી હાર્મફુલ વગરની હોય છે. અને જે પણ હોય છે એ ટોટલી જે તમારા દ્રવ્યો કહેવાય, ગુજરાતીમાં આપણે દ્રવ્યો કહીએ, પણ ઇંગ્લિશમાં ટોક્સિન્સ કહેવાય, જે બોડીની અંદર તમે જે ખાઓ છો, જે તમારું તમે જે બહાર નથી નીકળતું, કે જેના દ્વારા તમે ટોક્સિન્સ તમારા જમા થાય છે, એ નીકળવા જોઈએ. એ દવાથી ના નીકળી શકે, ના તો એ કોઈ વસ્તુથી નીકળી શકે, એ તમારું નેચરલ જ નીકળી શકે. એટલે તમે જેટલું તમે નેચરલી કનેક્ટ રહ્યો છો, તમારું રહેણી શ્રેણી કેવી છે, તમારું ખાનપાન શું, તમે એ ઈચ્છો છો કે તમે આગળ જતા આ વસ્તુ બંધ કરો છો, તો એના ઉપર આખું વસ્તુ કનેક્ટ છે. આપણે થોડાક સાહેબ ડીપમાં જઈએ આમાં. જે ટોક્સિનની વાત કરી, તો એ કેવા ટોક્સિન હોય, બોડીના કયા કયા પાર્ટમાં હોય, અને એને નેચરલી રિમૂવ કરવા માટે શું પ્રોસેસમાંથી પસાર થવું પડે? ઓકે, બેસિકલી જે નેચરોપેથી અકોર્ડિંગ જે ટોક્સિન્સ હોય છે એ અકોર્ડિંગ તમારા બોડીમાં દ્રવ્યો જે તમે એક તો જે આપણે ઇનહેલ આપણે જે કરીએ છીએ એમાં 2 ટાઈપ્સ ઓફ ટોક્સિન્સ હોય. જે તમે શ્વાસ લ્યો છો એ તમારી હવા શુદ્ધ છે કે નહીં, પેલી વસ્તુ. તો એ તમને એટલું જ બૂસ્ટ મળે, જે તમે બોડીને દેશો એ જ તમને બોડી પાછી આપશે, એવી રીતે હોય છે. બીજી વસ્તુ કે જે તમે ટોટલી તમે જે ખાઓ અને જે તમે પીઓ છો કેટલું શુદ્ધ છે. આજના જમાનામાં શુદ્ધિ તો બોડી કરવી છે, પણ શુદ્ધ કેટલું લ્યો છો એ પણ એક મહત્વ છે. એ પણ મહત્વનું છે. તમે શુદ્ધમાં શું લ્યો છો, પહેલી વસ્તુ તો તમારું ખાનપાન કેવું છે, એના ઉપર તમે જેટલું અંદર નાખો છો પ્રોપર તમે એને ડિટોક્સ કરો છો બોડીને. અમારી પાસે એવા લોકો પણ હોય છે જે લોકો 6 મહિને એવરી 6 મંથ એ લોકો રિટ્યુન કરતા હોય બોડીને, કે ડિટોક્સ કરાવવા માટે. જેમ કે એના આયુર્વેદિક પંચકર્મા છે, નેચરોપેથી રિલેટેડ બધી ટ્રીટમેન્ટ છે, જેમાં એનિમા છે, એનાથી યુઝ કરીને નેચરલ રેમેડીઝ અને હર્બલ ડ્રિંક્સ ઉપર જઈને અને ખોરાકને ટોટલી સ્ટોપ કરીને, કે ખોરાક આપણા ધર્મમાં પણ દીધેલું છે કે ભાઈ તમે 24 કલાકનું ફાસ્ટિંગ કરો, પણ એ આપણને એક ધર્મથી કનેક્ટ કરે છે. પણ આમ જોવા જઈએ તો આપણા હેલ્થ માટે બહુ બેનિફિટ છે. એટલે આ તો પેલા જેવું છે કે આપણે દિવાળી આવે એટલે આખા ઘરના વાસણોથી લઈને આખા ઘરની સાફ સફાઈ કરીએ, પણ આપણે કોઈ દિવસ એવું નથી વિચારતા કે આપણા બોડીની સાફ સફાઈ ક્યારે કરીએ. ડિટોક્સ એટલે આપણે આવું સમજી શકીએ એને. તો પંચકર્માની તમે વાત કરી, તો પંચકર્મામાં શું શું થઈ શકે? પંચકર્મા બેસિકલી આયુર્વેદિક આપણી પ્રેક્ટિસ હોય છે, જેમાં શરીરને ટોટલી ડિટોક્સમાં લઈ જવું, જેમાં ટોટલી વમન છે, વિરેચન છે, નસ્યમ છે, રક્તમોષણ છે, એ બધા પાર્ટથી એને ટોટલી પંચકર્મા કરવું. પંચકર્મામાં વમનથી લઈને છેલ્લે સુધી રક્તમોષણ એ આખી પ્રોસેસ હોય છે. જો એ બધું આપણે કરવામાં આવે તો બેસિકલી જે અંદર તમને ભવિષ્યમાં જે સંભાવના હોય કે આ વસ્તુ તમને ભવિષ્યમાં થશે, તો એ સ્ટોપ કરી શકાય. પ્રોસેસ નાની નથી હોતી, લેન્થી હોય છે, કે બેસિકલી એના માટે પેશન્સ રાખવા પડે, 6 દિવસ 5 દિવસ એ હોય છે, પણ એ રિઝલ્ટ ચોક્કસ આપે છે. આપણે એને થોડાક વન બાય વન થોડાક ડીપલી જઈએ કે તમે જે 5 પ્રકાર ગણાવ્યા પંચકર્માના, તો હવે વમન એટલે શું, એની શું પદ્ધતિ હોય? જી, વમનમાં શું હોય? વમન એટલે બેસિકલી ક્લિન્ઝિંગ પ્રોસેસ હોય. એ અંદરનું ડિટોક્સ ક્લિન્ઝિંગ કેવી રીતે કરવું. વમન છે એ બેસિકલી
અંદરથી આંતરડા આપણા હોય છે એને સાફ કેવી રીતે કરવા, એ હોમલી રેમેડીઝ પણ કહેવાય, જો એ આપણે ઘરે પણ કરી શકીએ. એનાથી જે હુંફાળું પાણી લેવું, એમાં નમક નાખવું, નમક લઈને પછી એને તમારે પીવાનું હોય છે. જનરલી 2 ગ્લાસ તમે પીધા પછી પાછું 1 ગ્લાસ પીધો, એનાથી વમન એ ટોટલી, અને પછી એને આંગળું નાખીને કાઢવાનું હોય છે બધું પાણી. એટલે જે તમારા પેટમાં આખો રાત જમા કચરો કરેલો હોય કે એસિડ રિફ્લેક્સ થયું હોય તો એ બહુ ફાયદો કરે છે એના ઉપર. એમાં એવું પણ ધ્યાન રાખવું પડતું હશે ને કે કયું નમક યુઝ કરવું, કારણ કે ઘણા બધા કેમિકલ વાળા નમક પણ મળતા હોય છે. હોય છે માર્કેટમાં. એમાં અમે બેસિકલી સિંધાલું નમક યુઝ કરીએ છીએ. બીજી પદ્ધતિ કઈ કીધી હતી તમે? વિરેચન. હા, તો વિરેચનમાં શું હોય? જી, વિરેચન બેસિકલી જે પ્રોસેસ છે આખી, એમાં પણ આયુર્વેદિક જે વર્ષોથી ચાલે છે. અને આજના જમાનામાં આપ જોઈ રહ્યા છો કોવિડ પછી જે આયુર્વેદિક તરફ જે વળાંક છે એ લોકો વધ્યા છે એ તો ચોક્કસ. અને લોકો જાગ્યા છે ટોટલી જોઈએ તો. અત્યાર સુધી જે પ્રમાણ હતું એ અલગ હતું થોડુંક એમ, પણ હવે આ લોકો આ તરફ વૈધા છે બધા. ઓકે, તો ત્રીજા, ચોથા, પાંચમા જે પ્રકાર કીધા હતા એમાં શું સારવાર થતી હોય છે? એમાં શું હોય છે ટોટલી, જે પંચકર્મા જે બેઝ છે એ ટોટલી તમારું બોડી જાતે રિટ્યુન કરીને તમે કોઈ પણ દવા વગર કેવી રીતે જળમૂળમાંથી ડિટોક્સ કરીને બોડીમાં જે દ્રવ્યો, જે ટોક્સિન્સ છે એને કાઢો છો. તો હવે આયુર્વેદિક અને જે નેચરોપેથી છે આમાં શું ડિફરન્સ છે? આયુર્વેદિક જે છે એમાં આપણે એમનું કહી શકીએ કે એ ડ્રગલેસ મેડિસિન છે, કારણ કે એમાં પણ ડ્રગ આવતું હોય છે, બટ એ બેસિકલી આયુર્વેદિક ડ્રગ્સ હોય છે, એમાં કોઈ કેમિકલ નથી આવતું, એ 100% છે. બટ જે નેચરોપેથી છે એ ટોટલી ડ્રગલેસ મેડિસિન છે. એમાં લાઈક હાઇડ્રોથેરેપી, વોટર ટ્રીટમેન્ટ હોય છે, યોગા, મેડિટેશન હોય છે, સાથોસાથ નેચરોપેથીની લાઈક હોટ સ્ટોન મસાજ છે, તો એ પદ્ધતિ એની આખી અલગ હોય છે. શિરોધારા હોય છે જે ટોટલી રિટ્યુન કરે બોડી. તો હવે નેચરોપેથીને થોડી આપણે વધારે ઊંડાણપૂર્વક સમજવી હોય તો? હા, નેચરોપેથી બેસિકલી શું છે, જે કોઈ પણ વસ્તુ છે કે આજે મને નેચરોપેથીનો સિદ્ધાંત છે કે જે રોગ છે એ રોગનું કારણ એક છે અને એ રોગનું મૂળ પણ એક જ છે. તો એને આપણે ડીપલી જઈએ તો આપણા લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર જે છે એનાથી જ ટોટલી બન્યું હોય છે. અને બધી જ એક્ટિવિટી આપણા વેલનેસ ઉપર થાય છે અહીંયા. જી, આપણે અહીંયા નેચરોપેથીને લઈને કઈ કઈ એક્ટિવિટીઝ થાય છે? હા, આપણે અહીંયા નેચરોપેથીની રિલેટેડ જેમ કે ટોટલી એનું 5 હોય છે, જેમાં એના મસાજીસ હોય છે. નેચરોપેથીના બધા આપણે મસાજીસ હોય છે જેનાથી બ્લડ સર્ક્યુલેશન પ્રોપર બોડીમાં થવું જોઈએ. સ્ટીમ એની હોય છે અલગ અલગ, મડ બાથ હોય છે, હાઇડ્રોથેરેપી ટ્રીટમેન્ટ હોય છે, વન ઓફ ધ વોટર ટ્રીટમેન્ટ. એની સાથે સાથે ડાયટ એકોર્ડિંગ ચાલે એની, અને ડાયટ ઉપર એવું ફોકસ રાખીએ અમે કે જે તમે ખાશો એ તમને મળશે. અને જે લોકોને ટોટલી સાત્વિક ફૂડ કહેવાય, સાત્વિક ફૂડ ઉપર લઈ જઈએ, એને 5 સફેદ પોઈઝન, વ્હાઇટ પોઈઝન્સ કહીએ અમે, એ બંધ કરાવી દઈએ. એ કયા છે? હા, એમાં જે વ્હાઇટ મેદો હોય છે, ઘઉં આપણા બેસિકલી, એ અમે બંધ કરાવી દઈએ. એની સાથે સાથે દૂધ, ડેરી પ્રોડક્ટ્સ કાંઈ પણ હોય તો એ અમે બંધ કરાવીએ, કારણ કે આ વસ્તુ છે એ ડિટોક્સમાં બાધા બનતી હોય છે. વ્હાઇટ નમક છે, ખાંડ છે કે રાઈસ છે, આ વ્હાઇટ વસ્તુ અમે, કારણ કે એમાં મિનરલ્સ નથી, તમારા એમાં ખાલી કાર્બ્સ જે હોવા જોઈએ એ જ છે, જે તમારી બોડીને કાંઈ મદદરૂપ નથી થતા. એટલે એ ખાલી પચાવવાનું કામ કરે, એ જ કામ કરવાનું હોય તમારે. એટલે એના માટે અમે એ આખું પ્રોસેસ બંધ કરાવતા હોય છે. ઓકે, પછી તમે શિરોધારા પણ કીધું, તો એમાં કેવી રીતે આખી એક્ટિવિટી થતી હોય છે? શિરોધારા બેસિકલી છે એ અમારા લોકો કોઈ પણ અનિંદ્રા છે, જેને કોઈને સ્ટ્રેસ છે, હોર્મોનલ ડિસઓર્ડર છે, તો એના માટે એ બહુ લાભદાયક હોય છે. કોઈ ડિપ્રેશનથી જતું હોય છે તો શિરોધારા બેસિકલી આયુર્વેદિક ઓઇલ હોય છે અમારી પાસે, એનાથી ટોટલી આપણા ફોરહેડ ઉપર એને ધારા કરવામાં આવતી હોય 40-45 મિનિટની, અને ટોટલી એનાથી ઘણો ફેર પડે છે. લોકોને એવું પણ નથી, જે દવા લોકો લેતા હોય છે એનાથી કરતાં પણ અમુક લોકો અમારી પાસે એવા છે જેને વધારે ફેર પડ્યો છે. શિરોધારાની આપણે વાત કરી સાહેબ, તો એ સિવાય બીજી કઈ કઈ એક્ટિવિટીઝ છે જે નેચરોપેથીમાં થાય છે? જી, આ શિરોધારા સિવાય જે બીજી એક્ટિવિટીઝ છે, જે મડબાથ છે,
મડબાથ બેસિકલી શું હોય છે, જે માટી જે જમીનના 10 ફૂટ નીચેથી જે કોઈ પેસ્ટિસાઇડ્સ કેમિકલ વગરની માટી હોય એ માટીને ટોટલી એમાં પણ એટલા મિનરલ્સ હોય કે જો એ શરીર સાથે જાય તો તમારી જે આપણી સ્કિન હોય છે એને બહારથી પ્યોરિફાઈ કરે અને અંદર જઈને પણ આપણું બ્લડ પ્યુરિફિકેશન થતું હોય છે. તો એને અમે એપ્લાય કરાવીએ ટોટલી આખું બોડી ઉપર. કેટલો ટાઈમ લાગે એમાં? એમાં 1 કલાકની પ્રોસેસ હોય છે આખી. ઓકે. અને સન સાથે લેવાનું હોય છે, જેટલો તડકો આવે એટલું સારું. અચ્છા. એ સિવાય પણ જેમ કે હાઇડ્રોથેરાપી છે. હા. હાઇડ્રોથેરાપીમાં વોટર ટ્રીટમેન્ટ હોય છે બેસિકલી. હા. જે વોટરથી ટ્રીટમેન્ટ થતી હોય છે. એમાં જેમ કે હાઇડ્રોથેરાપીમાં અમારી પાસે જકુઝી બાથ હોય છે બધા. કોઈને ક્યાંય સ્પાઇનલ દુખતું હોય તો સ્પાઇનમાં દુખતું હોય તો સ્પાઇનલ બાથ હોય. અને એમની સાથે કોઈને હોટ અને કોલ્ડ પેક દેવાના હોય તો એ ડૉક્ટર ઉપર હોય છે. તો એના ઉપર અમે જતા હોઈએ છીએ. બટ ટોટલી નેચરલ રેમેડીઝ જે તમે અહીંયા એટલા માટે આવતા હોય કે જે ઘરે શીખી શકે ને ઘરે કરી શકે. ઓકે. તો જ્યારે પણ કોઈ વ્યક્તિ વેલનેસ સેન્ટરમાં આવતા હશે એટલે સૌથી પહેલાં એનું કોઈ ચેકઅપ પણ થતું હશે કે ભાઈ ખરેખર તમારે કઈ ટ્રીટમેન્ટની જરૂર છે કે તમારે શું કરવું જોઈએ, એને કોઈ દિશા નિર્દેશ મળી રહે એ માટે? જી, ઘણા લોકો આવતા હોય છે પણ એના માટે એની સાથે સાથે અમે એની કાળજી પ્રોપર લઈએ. એટલે અમે એમના રિપોર્ટ્સ જેમ કે ભાઈ જેને પણ કોઈ પણ જાતની તકલીફ હોય તો એની સાથે એના રિપોર્ટ્સ લઈને આવે. સાથે સાથે કોઈને ક્યાંય તકલીફ છે, કોઈ સાંધા દુખે છે કે પહેલાંનું જે પણ એનું અત્યાર સુધી કંઈ કરાવેલું હોય તો એ પણ એની સાથે સાથે બેગ બાય બેગ બધા રિપોર્ટ્સ એમને લઈએ. પછી જ ટોટલી અમે એની ટ્રીટમેન્ટ અહીંયા સ્ટાર્ટ કરીએ. ઓકે. આપણે અહીંયા પણ એવા કોઈ ડૉક્ટર હશે જે એમને ચેક કરી દે? હા, આપણી પાસે પણ એવા ડૉક્ટર છે એલોપેથી જે એ લોકો ચેક કરી દેતા હોય છે એને, અને પ્રોપર એનું રિપોર્ટ અહીંયા પણ નીકળી જતું હોય છે. ઓકે. ને કેટલા ડેઝની આ પ્રોસેસ હોય કે બધું અલગ અલગ તબક્કામાં હોય? હા, સાથે સાથે ટોટલી આખું અલગ અલગ તબક્કામાં હોય પણ સાથોસાથ જે એનું 7 દિવસનું મિનિમમ એનું હોય છે. કારણ કે આ એટમોસ્ફિયર એવી જગ્યાએ હોય, એક તો બહારની દુનિયા જે કહેવાય આપણી કે જે તમારું પ્રકૃતિની વચ્ચે આવવું પડે એને અહીંયા આવીને ટોટલી રિટ્યુન થાય એટલે 2 દિવસ તમારા સેટ થતા થાય અહીંયા. 2 દિવસમાં તમને હિલિંગ ક્રાઇસિસ આવે કારણ કે અમે ટોટલી આપણા કાઠિયાવાડી માણસો હોય તો અમે એને ચા બંધ કરાવી દઈએ. તો ચા બંધ થાય એટલે એ લોકોને પણ એને એની જગ્યાએ અમે હર્બલ ટી આપીએ, ગ્રીન ટી આપીએ. તો એની સાથોસાથ એવી રીતે રિટ્યુન થાય તો સેટ થતા એને 2 દિવસ થાય. ધીમે ધીમે એમ એ લોકોને હેબિટ્સ પાડવી પડે. તો જે વેલનેસ લાઈફસ્ટાઈલ છે એ શું, એમાં અલગ શું છે? જી, વેલનેસ લાઈફસ્ટાઈલ જેમ કે તમે તંદુરસ્ત તો છો જ, પણ WHO દ્વારા જે ડેફિનેશન છે કે તમે માનસિક, તમે શારીરિક બધી રીતે તમે તંદુરસ્ત છો. એ રીતે ટોટલી ફિઝિકલી, મેન્ટલી ને સ્પિરિચ્યુઅલી પણ એને ઉપર થોડું દબાણ હોય છે. સાથે સાથે એને યોગા મેડિટેશન ઉપર લઈ જઈએ એટલે બહાર તો એ જોવે છે પણ અંદર પોતાની અંદર કેટલું ઝાંખીને જોવે છે એના ઉપર ટોટલી ડિપેન્ડ થાય છે. પીસફુલ લાઈફની વાત છે એમાં. તો એમાં શું એક્ટિવિટી થઈ શકે વેલનેસમાં અહીંયા? હા, એની સાથે સાથે યોગા, સવારનું જે શેડ્યુલ અહીંયા હોય છે, શેડ્યુલ સાથોસાથ યોગા મેડિટેશન છે આખો દિવસ સ્ટાર્ટ થાય એનો. પછી જે ભોજન હોય છે અહીંયા, જે લંચ હોય છે, ડિનર હોય છે, તો એ ટોટલી સાત્વિક હોય છે. સાત્વિક ઉપર અમે લઈ જઈએ છીએ એને. અને સાથે સાથે એનું જે સ્ટે હોય છે કે જેટલા દિવસ પણ અહીંયા રોકાણા હોય છે તો એ પ્રકૃતિની વચ્ચે રહે આખો, અને બહારની દુનિયા થોડી વાર ભૂલીને એ પોતાની અંદર પોતાને જોવે કે મારી અંદર શું તફાવત છે, મારે શું કરવું જોઈએ, એવી રીતે. ઓકે. તો માની લો કે કોઈ એક વ્યક્તિ અહીંયા આવે છે, એના આવ્યાથી લઈને એના 7 દિવસ સુધીનું એનું રૂટીન, પ્રોપર રૂટીન શું રહેશે? જી, એમાં 7 દિવસથી પહેલા જ દિવસે જે નેચરોપેથી અને આયુર્વેદિક ડૉક્ટર હોય છે એમની સાથે ટોટલી એનું કન્સલ્ટેશન થઈ જાય. એની સાથોસાથ કન્સલ્ટેશન થયા પછી ડૉક્ટર જ એમને પ્રિસ્ક્રાઇબ કરે કે તમારું ડાયટ આ રહેવું જોઈએ. તમારા શરીર પ્રમાણે તમારું વજન, બોડી માસ ઇન્ડેક્સ હોય તો એના પ્રમાણે તમારું વજન એટલું વધારે છે તો તમારું ડાયટ આ રહેવું જોઈએ. તમારે 7 દિવસમાં આપણે એટલો ગોલ અચીવ કરીએ કે તમને 5 કિલો વજન ઓછું કરાવીએ. એની સાથોસાથ જે 5 કિલો જે ચરબી લૂઝ થવાની છે તો એની સાથોસાથ તમને ટોટલી ન્યુટ્રિશન એટલા આપીએ કે એ તમને વજન પણ ના વધારે. અને જે બેસિકલી રૂલ છે 20-80 રૂલ, મહેનત 20% જ કરવી પણ જેટલું મળે એટલું 80% આપણે રિઝલ્ટ એમાંથી લેવું.
અચ્છા, એને 20-80 રૂલ કહેવાય. 20-80 રૂલ. દવા આપણે લઈએ છીએ પણ આપણને એનાથી કેટલું સારું થાય છે અને બીજી બીમારી કંઈ નથી નીકળતી એ પણ આપણે ધ્યાન રાખવું છે. એટલે સાથોસાથ એટલે અમે નેચરલ રેમેડીઝ એને નેચરલ તરીકેથી આખું આપણે એને કરતા હોઈએ છીએ. એવું છે. ક્યાં ક્યાંથી લોકો આપણા અહીંયા વેલનેસ સેન્ટર ઉપર આવે છે ને કેવો એક્સપિરિયન્સ છે તમારો અત્યાર સુધીનો? હા, અમારી પાસે એક તો ચોંકાવનારી વાત કહેવાય કે જે અત્યાર સુધી અમારી પાસે જે વધારે લોકો આવ્યા એ ટોટલી ગ્રુપ બાય ફોરેનના વધારે આવ્યા. એબ્રોડ પીપલ વધારે આ લોકો ઉપર માને અને એ લોકો આખું પોતાના શરીર માટે એ લોકો ટાઈમ આપતા હોય છે. જે આપણું જે અહીંયા ભારતીય કલ્ચર છે તો એ લોકો એ અપનાવે છે આપણું અને આપણને ગર્વ થવો જોઈએ. બટ સાથે સાથે આપણને પણ આ કલ્ચર અપનાવવું જોઈએ કારણ કે આ કલ્ચર આપણે નહીં અપનાવીએ તો આપણા છોકરાઓને ખબર નહીં પડે. કોઈ દિવસ જો યંગ જનરેશનને ખબર નહીં પડે તો આપણે આ પ્રોસેસ નહીં ચલાવી શકીએ. એ લોકો પોતાની હેલ્થને લઈને બહુ જ કોન્શિયસ છે. એને એ લોકોને વર્ષમાં એ લોકો એવી રીતે દર 6 મહિનામાં કે એ લોકો ટ્યુન કરતા હોય કે શરીર માટે 10 દિવસ ટાઈમ કાઢે કે શરીરની ઉપર ટાઈમ કાઢે કે કાંઈ પણ હોય તો શરીરની અંદર જુએ. એ લોકો બહુ ખુશી થવા જેવી વાત છે કે એ લોકો અહીં આવીને યજ્ઞ પણ કરે. એ લોકો સાથે સાથે આપણા જે બધા યોગા છે, મેડિટેશન છે એ લોકો પણ બધું કરે. પણ એ સાથે સાથે આપણા એ લોકો પણ કે આ વસ્તુ માટે અમે પાછા આવશું એટલે બીજી વાર પણ આવે છે. એવી રીતે એકવાર જે એક્સપિરિયન્સ કરીને જાય એ બીજી વાર આવે છે. તો ઇન્ડિયાના અહીંયા આપણે આજુબાજુના મતલબ ક્યાં ક્યાંથી લોકો આવે છે? બેસિકલી અમારી પાસે ગુજરાત પરમાંથી કચ્છ છે, અમદાવાદ છે, સુરત છે, બરોડા છે, સાથે રાજકોટ છે, ત્યાંથી લોકો આવતા હોય છે. મુંબઈથી પણ તમે કહેતા હતા? મુંબઈથી? જી, મુંબઈ છે. એમ તો ઘણા લોકો બહાર નોઈડા, યુપી નથી આવે છે. ઓકે. એ લોકો સાથેનો કોઈ એક્સપિરિયન્સ તમારો? જી, કોઈ વાર એવું થાય કે જે લોકોને આ પ્રોસેસની ખબર જ નથી એવા લોકો પણ આવે. તો એ લોકો આવીને ટોટલી એને જ્યારે ડિટોક્સ થાય 7 દિવસ 10 દિવસ એકવાર એક્સપિરિયન્સ કરી જાય પછી જે એનો અનુભવ કે ભાઈ વર્ષોથી આ તકલીફ હતી ને પછી આજે આવો ચેન્જ આવ્યો એટલે કોઈ દવા વગર પણ તો એ એને અનુભૂતિ એટલે એને બોડીમાં ફીલ થઈ જ જતું હોય છે. આમાં એવો કોઈ ક્રાઇટેરિયા છે કે કઈ ઉંમરના લોકો આવી શકે કે કોઈ પણ વ્યક્તિ આવી શકે આમાં? બેસિકલી અમારા અહીંયા 30 વર્ષથી વધારે કોઈ હોય તો અમે એવું કહીએ કે 30 વર્ષ પછી બધાને 7 દિવસ માટે શરીર માટે ટાઈમ આપવો જોઈએ. પછી ઉંમર જેટલી હોય 80 હોય 70 હોય ત્યાં સુધી લોકો કોઈ લિમિટ નથી. અચ્છા, તો એવું પણ બનતું હશે ને કે જેને કંઈ જ પ્રોબ્લેમ ના હોય તો પણ એને અહીંયા આવવું હોય એ માણસ પણ આવી શકે અહીંયા? જી, કોઈ પણ તકલીફ ના હોય પણ તમારા શરીર માટે તો ડિટોક્સ બેસિકલી જે હોય છે એ પંચકર્મ અને નેચરોપેથી દ્વારા જ હોય છે. એટલે કોઈની સાઈડ ઇફેક્ટ નથી હોતી. ઓકે. ટોટલી એ બોડી રિટ્યુન જ કરશે. ઓકે. તો એક્ઝેક્ટ આપણું આ લોકેશન ક્યાં છે અને લોકોને આવવું હોય તો કેવી રીતે અહીંયા પહોંચી શકે? બેસિકલી આપણું જે લોકેશન છે એ જુનાગઢ જિલ્લો છે ગુજરાતમાં. જુનાગઢ જિલ્લાથી 30 કિલોમીટર દૂર વિસાવદર તાલુકાની અંદર ચાપડા ગામ છે. ત્યાં પૂર્ણશક્તિ હોલિસ્ટિક વેલનેસ કરીને આપણું નેચરોપેથી અને આયુર્વેદિક સારવાર સેન્ટર છે. આપણી વેબસાઇટ એવા કોઈ કોન્ટેક્ટ નંબર પણ હશે કે જેનાથી લોકો તમને ઇન્ક્વાયરી કરી શકે? ના, હોય છે. આપણું www.purnashaktiholisticwellness.com આપણી વેબસાઇટ છે. એ સાથે સાથે એમાં આપણા નંબર, આપણા કોન્ટેક્ટ, આપણા બધું એમાં આપી દીધેલું છે. ઈમેલ છે. જર્નીમાં કેટલો ટાઈમ થયો? લાઈક કે જ્યારે આપણે શરૂઆત કરી ત્યાંથી લઈને અત્યાર સુધી કેવી રહી જર્ની? જી, ઉતાર ચઢાવ તો અમે પણ જોયા. અમારી જે વેલનેસ સેન્ટર જે છે એ 3 વર્ષથી સતત 3.5 વર્ષથી કાર્યરત છે આમ. બટ ઘણા એવા સેન્ટર છે જે વર્ષોથી 20-30 વર્ષોથી ચાલી રહ્યા છે. એટલે આ સેન્ટર અમારું જે છે એ એટલે યુનિક પડે કે આખું ગીર સેન્ચુરી આપણે જે નજીક પડે અહીંયા એની સાથોસાથ અહીંયા અમારે સિંહ દર્શન પણ હોય છે. પાસે સિંહ પણ કોઈ વાર જોવા મળી જાય. ઓહો. જી. અને સાથોસાથ શું છે કે અહીંયા જે ટોટલી અમારે જે હોય છે એ અમે એક્સપિરિયન્સ કરાવીએ કે ટોટલી નેચરલમાં કેવી રીતે એ લોકો રહે છે. જેમ કે બીજા સેન્ટર જ છે પણ એ સાથોસાથ એક્સપિરિયન્સ કરે. ગીર જેવી બેસ્ટ જગ્યા તો ના જ હોઈ શકે કારણ કે તમે સૌરાષ્ટ્રમાં છો, એમાં પણ ગીર વિસ્તારમાં છો તમે અને એમાં પણ એક વેલનેસ સેન્ટરમાં છો. એટલે આપણે અત્યારે અહીંયા ફીલ કરીએ છીએ કે અત્યારે આપણે જ્યારે આ પોડકાસ્ટ ઇન્ટરવ્યૂ કરી રહ્યા છીએ ત્યારે પણ આસપાસ પક્ષીઓનો અવાજ સંભળાય છે. આમ પ્રકૃતિ જ પ્રકૃતિ છે આસપાસ. એટલે
બહુ આનંદ આવે એવી જગ્યા છે. હા. અને મને તો એવી આશા છે કે અહીંયાથી જે પણ લોકો આવતા હશે બહુ બેસ્ટ એક્સપિરિયન્સ લઈને જતા હશે. આગળના સમયમાં એવા કોઈ પ્લાનિંગ છે ખરા? જી, એમાં અમારે સમર છે એવા પેકેજ નીકળતા હોય. ઓકે. જેમાં ટોટલી રિટ્યુન બોડી કરવા માટે કોઈની કોર્પોરેટ લાઈફ છે તો એ 7 દિવસ ન દઈ શકે પોતાના શરીર માટે, તો એ 5 દિવસ મિનિમમ આપે, 4 દિવસ આપે અને એ ટોટલી રિટ્યુન કરાવે. અને એકવાર આ એક્સપિરિયન્સ થ્રુ જાય તો એને પણ આ આગળ મળે થોડું એમાંથી શીખવા. તમે લોકો આજના સમયમાં બહુ એક્સપેન્સ, જેમ કે બાહ્ય એક્સપેન્સ કરો છો, જે મોંઘું હેર ઓઇલ છે, મોંઘા કપડાં છે, મોંઘા ગોગલ્સ છે, મોંઘા શૂઝ છે, એ તો બાહ્ય એક્સપેન્સ થયો. તમે કોઈ દિવસ એવું વિચાર્યું કે હું શરીરની અંદર જઈને હું અંદર કંઈક ડિટોક્સ કરાવ્યું છે કોઈ દિવસ? એના માટે કોઈ દિવસ ખર્ચો કર્યો છે શરીર માટે? વિચારજો. મને એક પંક્તિ યાદ આવે, કારણ કે આપણે નાના હતા એટલે બહુ સાંભળતા, પણ બધા મોટાભાગના લોકો એ પંક્તિની કદાચ એક જ લાઈન સાંભળી હશે જી. કે પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે ઘેર દીકરા, ત્રીજું સુખ તે ગુણવંતી નાર, ને ચોથું સુખ તે ભરેલા ભંડાર, પાંચમું સુખ તે ઘરનું નાણું, ને છઠ્ઠું સુખ તે ઘેર દુજાણું, સાતમું સુખ તે આંગણે કૂવો, ને આઠમું સુખ તે ઘરનો એક ન મૂવો, નવમું સુખ તે પ્રભુમાં પ્રીતિ, અને 10મું સુખ તે રાખવી નીતિ. આઈ હોપ કે ડૉક્ટર સાહેબ આપને પણ આનંદ થયો છે, અમને પણ બહુ મજા આવી આપની સાથે વાતચીત કરવાની. એક નવા સબ્જેક્ટ વિશે અમને અલગ જ જાણકારી મળી. અને તમે પણ વેલનેસ સેન્ટર વિશે વધારે જાણવા ઈચ્છતા હોવ તો નીચે વેબસાઇટ, એમના કોન્ટેક્ટ નંબર પણ આપેલા છે, ત્યાં જઈ, એમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પણ છે, ત્યાં જઈ અને તમે જોશો તો તમને વધારે ખ્યાલ આવશે કે લાઈફમાં આ બધું જરૂરી કેમ છે. પછી એવું ના થાય કે તમે સમજો ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું. કીપ વોચિંગ ધ જેડી ગુજરાતી પોડકાસ્ટ. થેન્ક્સ અ લોટ.